ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈને ચિંતાજનક સમાચાર। 20 જાન્યુઆરી સુધી દૈનિક 10 કેસ નોંધાવાની શક્યતા છે। નવા 9 કેસની સાથે ગાંધીનગરમાં ટાઇફોઇડના કુલ 113 કેસ થઈ ગયા। 24 કલાકમાં 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે। હાલમાં સિવિલ હોસ્પિટલમાં 94 દર્દી સારવાર હેઠળ છે। તમામ દર્દીઓની ઉંમર 1 થી 16 વર્ષની વચ્ચે છે। ગઈકાલથી આજ સવાર સુધીમાં 9 પેશન્ટ એડમિટ આવ્યા છે નવા, અને ઓલરેડી 104 એડમિટ હતા અમારે ત્યાં, ને સવાર સુધીમાં 19 ડિસ્ચાર્જ કર્યા છે। તો અત્યારે એટ પ્રેઝન્ટ હોસ્પિટલમાં 94 પેશન્ટ ટાઇફોઇડના છે। પીડિયાટ્રિક બચ્ચાઓ સારા છે, સ્ટેબલ છે, અને એ લોકોને હજુ સિમ્ટમ્સ થોડા ઓછા થયા છે। અને આ ટાઇફોઇડનો ઇન્ક્યુબેશન પીરિયડ 15 દિવસનો હોય છે। તો આવી રીતે દરરોજના કદાચ 10 પેશન્ટ્સ ટિલ 20 સુધી આવ્યા જ કરશે।